કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા આજે બોટાદ જિલ્લામાં પહોંચી હતી। સોમનાથથી દ્વારકા સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જાતે ટ્રેક્ટર ચલાવી પહોંચ્યા હતા। બોટાદ શહેર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું। કોંગ્રેસ આગેવાનો દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહાર કરતા રાહત પેકેજને અયોગ્ય ગણાવી દેવા માફીની માંગ ઉઠાવવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી ખેડૂત આક્રોશ યાત્રા આજે બોટાદ જિલ્લામાં પ્રવેશી હતી। ડીજેના તાલે અને દેશભક્તિના ગીતો સાથે ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં યોજેલી આ યાત્રા ઢસાથી બોટાદ સુધી આવી હતી। બોટાદ શહેર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરતસિંહ સોલંકી, લલિત વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, લાલજી દેસાઈ તેમજ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારિયા સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ ખેડૂતો માટે જાહેર કરાયેલા 10,000 કરોડના રાહત પેકેજને અપૂરતું ગણાવ્યું અને 1.40 લાખ કરોડના દેવા માફ કરવાની માંગ કરી। કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો 2 મહિનામાં ખેડૂતોને સહાય ન મળે તો વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે। ગુજરાત અને દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે। એક બાજુ બિહારની ચૂંટણી અને ત્યાં વડાપ્રધાન આવા જ ઠાલા વચનો આપી પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરે છે અને જે રીતે ગુજરાતના ખેડૂતોને એવા જ વચનો આપી આવક બમણી કરીશું, ખેડૂતોને પાક વીમાથી માંડીને અનેક પ્રશ્નોમાં એમને લાભ કરાવીશું, ત્યારે સાચા અર્થમાં જ્યારે ખેડૂત કમોસમી વરસાદ, પૂર અને બીજી અનેક કુદરતી આફતને મુશ્કેલીઓમાં ફસાયો અને દેવાદાર બન્યો, આપઘાત કરવાનો વારો આવ્યો, તેવા સંજોગોમાં એક જે લાગણી ઊભી થઈ ખેડૂતો પ્રત્યેની, ખેડૂતો તરફની, કોંગ્રેસની ફરજ છે, જવાબદારી છે કે ખેડૂતોના પડખે ઊભી રહે અને ભૂતકાળના અનુભવને યાદ કરીએ તો જ્યારે ખેડૂત દેવાદાર થયો, મુશ્કેલીમાં આવ્યો અને ખેડૂતોના પ્રજાના આશીર્વાદથી જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી, યુપીએ સરકાર, ત્યારે સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ 72,000 કરોડના દેવા માફ કર્યા હતા। એ વખતે પણ આ જ ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરવા એમ કહેતી કે ખેડૂતોના દેવા નાબૂદ કરશો તો આ દેશનું અર્થતંત્ર તૂટી જશે, પાયમાલ થઈ જશે, બરબાદ થઈ જશે, બેંકો તૂટી જશે। ત્યારે 72,000 કરોડના દેવા માફ કર્યા પછી પણ દેશનું અર્થતંત્ર, બેંકો સલામત રહી અને આજે પણ એ જ કોંગ્રેસના કારણે દેશનું અર્થતંત્ર મજબૂત છે। ત્યારે એવા સંજોગોમાં હમણાં જે 10,000 કરોડનું પેકેજ અને 15,000 કરોડની ખરીદીની વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી, એ બહુ બાલિશ લાગે છે, બહુ નાદાન લાગે છે। એ એટલા માટે કે જ્યારે ખેડૂતોનું નુકસાન, એમની મુશ્કેલીઓ 1,40,000 કરોડ કરતા વધારે હોય અને સરકારની મનસા, એની ઈચ્છા જો ખરેખર ખેડૂતોને માટે લાગણી ધરાવતી હોય તો જો ઉદ્યોગપતિઓના અને તેમાં ખાસ કરીને મુઠ્ઠીભર થોડા ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા બેંકોમાં માફ કરવાનો પાપ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને એમની સરકાર કરતી હોય તો મને લાગે છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા જોઈએ, એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP આપવી જોઈએ અને ખરીદી વહેલી ઝડપથી ચાલુ કરવી જોઈએ। ભૂતકાળમાં આપેલા વચનોની ખરીદી પણ હજુ ભાજપ સરકારે ગુજરાતમાં શરૂ કરી નથી, ત્યારે ઠાલા વચન આપવાનું બંધ કરે, નહીં તો એક જબરજસ્ત આંદોલન ગાંધીનગર બહુ ઝડપથી ટૂંકા સમયમાં પહોંચશે અને આ ભારતીય જનતા પાર્ટીને બરોબર ઉખાડીને ફેંકી દેવાનું કામ। આજે જે સોમનાથથી લઈ અને દ્વારકા સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોના દેવા માફ કરવા માટે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જ્યારે ઝૂંટવાઈ ગયો છે, ત્યારે આ જગતના તાતને સારી રીતે સહાય મળે, પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે કરી શકે, એટલે એના દેવા માફ કરે, એને પૂરેપૂરું વળતર મળે, જેવી રીતે પૂરું પાક ઉત્પાદન થયું અને પૂરા પૈસા મળે એવું જ પૈસા મળે। છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો બિચારા 3 વર્ષથી પાક બધા ફેલ ગયેલા છે, ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની ખેડૂતના
મૂળની કોંગ્રેસના મૂળમાં ખેડૂતો રહેલા છે, ત્યારે અમારી એક નૈતિક જવાબદારીના ભાગરૂપે અમે એક આ રેલી કાઢી છે અને અમારી માંગ એક જ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય અને પૂરેપૂરું એને વળતર મળે. હિંમતભાઈ, ખેડૂતોને તો સહાય જાહેર કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાગ્યું આવતા હોય છે, તેને લઈ અને સરકારે શું કહેશો? હા, એ બહુ મોટી વાત છે. હા, 100% આપવું જોઈએ. કારણ કે આજે આખા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો મોટા ભાગના ભાગ્યાઓ હોય છે જે ખેત મજૂર કરતા હોય છે. જ્યારે ખેડૂતોને કાંઈ ન પાક્યું તો મજૂરને બિચારાને શું વળે? તો એના માટે પણ એક અલગ પેકેજ જાહેર કરવું પડે. ઉપરાંત સાથે સાથે માલધારીઓ માટે પણ કંઈક વિચારવું પડે. માલધારીઓનો ઊંચો જેને સિંગ ને પાલો એકદમ સડી ગયા છે, તો માલધારીઓ માટે પણ કંઈક પેકેજ જાહેર કર્યું છે. કેટલું યોગ્ય ખેડૂત માટે કેટલું લાભદાયક? આ એક લોલીપોપ જેવું પેકેજ છે. આપ સમજી શકો છો કે આના તમે ભાગાકાર કરો તો એક વીઘે 3,000 કે સમથિંગ રૂપિયા આવે છે. તો એક વીઘે ખેડૂતે ઓલરેડી 10-15 હજાર રૂપિયાનો તો ખર્ચો કરી નાખ્યો છે. એટલે આ એકદમ લોલીપોપ જેવું પેકેજ જાહેર કર્યું છે. દિલીપભાઈ, આક્રોશ યાત્રા આજે બોટાદ પહોંચી છે. ખાસ કરીને જે મોટા ખેડૂતો છે એને ખૂબ જ વધારે દેવું થયેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની નીતિના લીધે ઘણા મોટું નુકસાન થયું છે. ખેડૂતોને માવઠાના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનના પ્રમાણની અંદર રાજ્ય સરકારે જે 10,000 કરોડ રૂપિયાનું અધધ પેકેજ જે ભારતીય જનતા પાર્ટીના લોકો કહી રહ્યા છે એવું આપ્યું છે, પરંતુ ખેડૂતોને વીઘે ફક્ત 3520 રૂપિયા જ આપ્યા છે. ફક્ત આંકડો મોટો બતાવવામાં આવે છે, કારણ કે ગુજરાતના 16,000 ગામમાં 58,000 ખેડૂતોને નુકસાન થયું છે. આ રાજ્ય સરકારના આંકડા છે. ક્યાંક ને ક્યાંક જે મોટા ખેડૂતો છે એ મોટા ખેડૂતોને વધારે નુકસાની ગઈ છે. યાત્રા દરમિયાન અમારી માગણી આ ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો, એનું પાક ધિરાણ માફ કરો અને જેનું જેટલું વાવેતર એટલું એને વળતર આપવું જોઈએ. આ માગણી પણ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. અને મજૂરો છે એને પણ સરકારે કોઈ સહાયથી વંચિત રાખ્યા છે, એના વિશે શું કહેશો? હું આપને કહું કે ગુજરાતની અંદર મજૂરો અને માલધારીઓ, કારણ કે સૌથી મોટામાં મોટો પ્રશ્ન માલધારી સમાજનો છે, જે પશુઓ રાખે છે, પશુપાલકો છે. કારણ કે અતિવૃષ્ટિને કારણે મગફળી સોયાબીનનો પાલો પલળી ગયો છે, ખવાય એવો નથી, સડી ગયો છે. ખેડૂતોએ એને સળગાવવો પડે એમ છે. ત્યારે પશુઓ ઘાસચારા વગર મરવાના છે. સરકારે આ માલધારી સમાજનું પણ વિચાર કરી માલધારી સમાજને પણ ઘાસચારો પૂરો પાડવો જોઈએ, અથવા તો એમને આર્થિક મદદ કરવી જોઈએ કે જેથી એ બહારથી ઘાસચારો લઈ આવી પશુઓને નિભાવી શકે. બોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.